કેમ છો મિત્રો, સ્વાગત છે તમારો અમારા નવા વિડીયોની અંદર। તો આજે છે આપણે જવાનું બારે, તો ફટાફટથી કામ પતાવી બધાને હર હર મહાદેવ। કેમ છો બધા મિત્રો, મજામાં? જવાનું હતું બારે તો થઈ ગયા તૈયાર ને નીકળી ગયા સાઈન લઈને 125 રોડ ઉપર હો। આ રોડ તો તમારો જાણીતો હોય તો કોમેન્ટ કરો કઈ બાજુ જાય છીએ અમે, કોમેન્ટની અંદર જવાબ આપજો। તો આવવાનું હતું બગડાણા, તો આ પૂગી ગયા બગડાણા ને આવી ગઈ બગડાણાની બજાર। તો બાપાનું શિખર કેવું મસ્ત લાગે, અહીંથી રૂડું રળિયામણું કરી લો બધા દર્શન ને બોલો બાપા સીતારામ। નીચે કોમેન્ટ કરતા જજો બાપા સીતારામ। તો આવી ગયા બાપા સીતારામના મેન ગેટે ને ગયા બાપાના દર્શન કરવા। તો આવી ગયા ભોજનાલયમાં ભોજન પ્રસાદ લેવા માટે। તો બેસી ગયા પ્રસાદ લેવા। બાપાની પ્રસાદી તો લેવી જ પડે ને, બાપા સીતારામ બગદાણા આવો એટલે બોલો બાપા સીતારામ। બજારમાં ગયા જ્યાં તો ફુગાવાળો દેખાણો, એવડો મોટો ફુગો। જે મિત્રો એવડો ફુગો જોયો એ કોમેન્ટમાં હા કે નાનો જવાબ આપજો। પછી વૈયા ગયા અમે બજારે। ચાલતા ચાલતા અમે ભોળાનાથ મળી ગયા, તો ભોળાનાથના દર્શન કર્યા અને સાથે માતાજી પણ હતા। તો કોમેન્ટમાં લખો બધા હર હર મહાદેવ। અને મિત્રો અવનવા રમકડા જોવા હોય તો તમારે બગડાણા જવું પડે, બીજે ક્યાંય જોવા જ ન મળે હો મિત્રો। ટ્રાફિક તો એટલી હતી ને તો અમને પણ ભૂલાઈ ગયું કે અમારી ગાડી અમે ક્યાં પાર્કિંગ કરી। તો પછી ચાલુ કર્યું ગાડી ગોતવાનું। કાકાને કહું ગાડી ક્યાં છે, તો તમે ગોતો। તો કાકા ક્યાં ઝુમર તો દો પહેલાં, પછી ગાડી ગોતજે, કેવા મસ્ત ઝુમર છે। ત્યાં અહીંયા પડી ગઈ જો, અહીં મળી ગઈ ગાડી અમારી 125 સાઈન વગર ખોટું હો। ચાલો મિત્રો હવે જઈ ઘરે, બધા કોમેન્ટમાં બાપા સીતારામ લખતા જજો। બાય બાય મિત્રો, તમને આવા જ મિની બ્લોગ જોવાના ગમતા હોય તો અમારી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હર હર મહાદેવ।